નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેત્રા ફિઝિક્સ એકેડમીમાં હું સમીર રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા બેઝિક મેથેમેટિક્સ ફોર ફિઝિક્સ ના ભાગ 3 તરફ આપણે જઈ રહ્યા છીએ. અગાઉ આપણે 2 ભાગ જોઈ ગયા છીએ. આજના આપણા ભાગ 3 ના પોઈન્ટ છે ત્રિકોણ અને ત્રિકોણમિતિના પાયાના ખ્યાલો. ચલો તો એ સાથે આપણે શરૂ કરીએ છીએ. આપણો આજનો પોઈન્ટ, પહેલો પોઈન્ટ છે ત્રિકોણ. સૌથી પહેલા તો ત્રિકોણ શેને કહેવાય? તો ત્રિકોણ એ 3 અસમરેખ બિંદુઓને જોડતા રેખાખંડોથી બનતી આકૃતિને ત્રિકોણ કહે છે. સૌથી પહેલા હું અહીંયા તમને વાત કરીશ કે ત્રિકોણ વિશે. તો ત્રિકોણ એ સમતલીય આકૃતિ છે. સમતલીય આકૃતિ છે મતલબ કે ત્રિકોણ હંમેશા એક સમતલમાં જ બનશે. અહીંયા સમતલના માનો કે અહીં આપણને આપ્યા છે એ મુજબ માની લો કે 3 બિંદુ છે. તો 3 બિંદુની અંદર અહીંયા બિંદુ કહીએ છીએ એ, અહીંયા બિંદુ કહીએ છીએ બી અને અહીંયા બિંદુ કહીએ છીએ સી. તો આ 3 એક સમતલના બિંદુ હતા અને એમને જોડતા આપણે 3 રેખાખંડોની અહીંયા રચના કરી. એક રેખાખંડ બન્યો AB. હવે રેખાખંડને આપણે આ રીતે દર્શાવીશું. રેખાખંડને આપણે આ રીતે, ચલો પહેલો રેખાખંડ મારે બતાવવો છે તો એ વખતે AB આ રીતે લખી આ રીતે કાળી લીટી એના પર દર્શાવીશ તો આપણું થઈ ગયું રેખાખંડ. આવા આપણી પાસે કેટલા રેખાખંડો આ સમતલમાં બને છે? તો પહેલો AB રેખાખંડ, ત્યાર પછી BC રેખાખંડ અને ત્યાર પછી AC રેખાખંડ. આ ત્રણેય રેખાખંડોને જ્યારે આપણે જોડીએ છીએ તો આ જે રચના જે બને છે એને આપણે કહીશું ત્રિકોણ. એને કહીશું ત્રિકોણ. હવે ત્રિકોણ વિશે આપણે જોઈએ કે ત્રિકોણ કેમ કીધો? કેમ કે આની પાસે 3 ખૂણા છે. કેટલા ખૂણા? 3. તો પહેલો ખૂણો, ઓકે, એના પછી બીજો ખૂણો, એના પછી ત્રીજો ખૂણો. તો 3 કોણ છે, તેથી આને કીધું છે ત્રિકોણ. ઓકે, હવે અહીંયા એની બાજુઓ એની બાજુઓ કેવા છે? AB, BC અને AC એ 3 એની બાજુઓ છે. ઓકે, તો ત્રિકોણ વિશે કેટલીક પ્રારંભિક માહિતી હતી એ મેં તમને આપી. હવે ત્યાર પછી કોઈ પણ ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો જે ખરો એ કેટલો થાય છે? 180. તો દેખો અહીંયા આપણે વાત કરી કે 3 ખૂણા છે ત્રિકોણમાં, A, B અને C. જો એ 3 ખૂણાનો જો આપણે સરવાળો લઈએ તો એમનો સરવાળો હંમેશા યાદ રાખો 180 થશે. તો કોણ A પ્લસ કોણ B પ્લસ કોણ C બરાબર 180 ડિગ્રી. અહીં કદાચ એવો પ્રશ્ન આવી જાય કે ત્રિકોણની પરિમિતિ કેટલી? તો પરિમિતિની જો વાત કરું તો પરિમિતિ એટલે બધી બાજુઓની લંબાઈ. પરિમિતિ બરાબર થશે બધી જ બાજુઓની લંબાઈ નો સરવાળો. તો અહીંયા આની પરિમિતિ મારે લખવી હોય તો લખીશ AB વત્તા BC વત્તા અહીંયા થશે AC. ઓકે, ચલો હવે આ સાથે આપણે આના લગતું એક ઉદાહરણ જોઈ લઈએ. અહીં આપણી પાસે કીધું છે કે જો ત્રિકોણના ખૂણાઓના માપ 4:5:6 ના પ્રમાણમાં હોય તો તે ત્રિકોણના 3 ખૂણાઓના માપ શોધો. હવે અહીંયા એક ત્રિકોણ રચી લઈએ. તો આ થઈ ગયો આપણો એક ત્રિકોણ જેના 3 શિરોબિંદુ A, B, C આપણે દર્શાવી દીધા. અહીંયા કીધું છે કે આ 3 ખૂણાઓના જે માપ હશે એ કયા પ્રમાણમાં છે? તો 4:5:6. તો આપણે એને આ રીતે લખીએ છીએ. આ વિશે આપણે અગાઉના વિડીયોની અંદર પણ વાત કરેલી છે. ઓકે,
તો બધા પૂરા વિડીયો જુઓ અને એની લેક્ચર નોટ પણ પૂરી બનાવો. ચલો આપણને આપ્યું છે કે કોણ એ બી અને સી નો જે ગુણોત્તર જે છે એ 4:5:6 છે. ઓકે, આનો મતલબ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે આવું જો પ્રમાણ અથવા ગુણોત્તર આપેલો હોય તો આપણે અહીંયા પ્રમાણ નક્કી કરી દઈશું. અહીંયા કોણ એ ને કહી દઈએ, એનું પ્રમાણ કેટલું છે 4, તો અહીંયા એને કહી દઈએ 4x, x ધારી લઈએ. ઓકે, અહીંયા કોણ બી બરાબર લખીશું. ચલો કોણ બી નું પ્રમાણ કેટલું છે 5, તો અહીંયા લખીશું 5x. ત્યાર પછી કોણ સી નું પ્રમાણ કેટલું છે 6, તો પછી કોણ સી બરાબર 6x. હવે આપણે આગળની સ્લાઇડની અંદર દેખ્યું કે ત્રિકોણના બધા ખૂણાઓનો સરવાળો 180 થશે. તો આપણે જાણીએ છીએ કે કોણ એ પ્લસ કોણ બી પ્લસ કોણ સી બરાબર આપણી પાસે થશે 180. ઓકે, ચલો કોણ એ નું મૂલ્ય કેટલું, તો 4x. ઓકે, પ્લસ કોણ બી નું મૂલ્ય કેટલું, તો 5x, વત્તા કોણ સી નું મૂલ્ય કેટલું, તો 6x બરાબર 180. ચલો અહીંયા થશે 15x. કેટલા થયા 15x ઇઝ ઇક્વલ ટુ 180. તો આપણી પાસે x બરાબર આપણને મળી જશે 12. હવે x મળી ગયું તો બાકીના ખૂણાઓ પર આપણને મળી જશે. ચલો કોણ એ બરાબર શું હતું 4x, તો કોણ એ નું મૂલ્ય કોણ એ બરાબર 4 ગુણા x બરાબર કેટલા 12. ચલો તો એ કેટલા ડિગ્રીનો થશે 48 ડિગ્રી. કેટલા 48. ચલો એવી રીતે કોણ બી બરાબર કેટલા 5x, x ની કિંમત કેટલી મળી 12. ચલો તો 5 ગુણા 12 બરાબર કેટલા થશે 60 ડિગ્રી. ચલો હવે કોણ સી બરાબર આપણી પાસે છે 6x, તો અહીંયા 6 ગુણા 12 આપણી પાસે થઈ જશે 72. 6 ગુણા 12 આપણી પાસે થઈ જશે 72. તો આ રીતે આપણે આવું કોઈ પ્રમાણ આપેલું હોય અને આપણને કીધું હોય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓ મેળવો તો આ કામ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણી સામે છે એક બીજું ઉદાહરણ. એની અંદર કહ્યું કે ત્રિકોણ એબીસીમાં બે ખૂણાઓના માપનો સરવાળો 60 ડિગ્રી છે અને તેમના માપ વચ્ચેનો તફાવત 20 ડિગ્રી છે. તો ત્રિકોણ એબીસીના ત્રણેય ખૂણાના માપ શોધો. ચલો માની લો કે આપણી પાસે આવું કોઈ ત્રિકોણ છે. ઓકે, ત્રિકોણ એબીસી નામ આપી દઈએ. હવે માની લો કે અંદર કીધું નથી કે કયા બે ખૂણાઓ, આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. તો હું લઈ લઉં છું એ અને બી નો સરવાળો આપણને કેટલો કીધો છે 60 ડિગ્રી. ચલો તો આપણે લઈએ કે કોણ એ પ્લસ કોણ બી બરાબર કેટલો છે 60 ડિગ્રી. ઓકે, હવે એવી જ રીતે કીધું કે તેમના માપ વચ્ચેનો તફાવત કેટલો છે 20 ડિગ્રી. ચલો તો હવે વળી પાછું કીધું કે આ બંનેના માપનો તફાવત એટલે બાદબાકી. તો કોણ એ માઇનસ કોણ બી બરાબર આપણને આપી દીધું છે 20 ડિગ્રી. તો હવે કીધું કે ત્રિકોણ એબીસીના બાકીના બધા ખૂણા શોધો. તો અહીંયા આપણી પાસે બે સમીકરણો આપણને પ્રાપ્ત થયા છે. હવે આ સમીકરણ ઉકેલવાની જે મેથડ જે ખરી એ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 10 ની અંદર ભણ્યા છીએ. ચલો તો અહીંયા સીધો આ બંનેનો સરવાળો કરીએ. તો અહીંયા પ્લસ બી છે, અહીંયા માઇનસ બી છે. તો એક આ અને આ બંને શું થશે કટ, એનો મતલબ કે 0. હવે કોણ એ વત્તા કોણ એ એટલે થઈ જશે 2 ટાઈમ કોણ એ બરાબર અહીંયા 60 વત્તા 20 એના બરાબર થશે 80. કેટલા 80. તો આપણી પાસે કોણ એ નું મૂલ્ય થશે 80/2. આ 2 80 ના છેદમાં જશે. તેથી આપણને કોણ એ નું મૂલ્ય પ્રાપ્ત થઈ ગયું. એ કેટલું થશે તો 40 ડિગ્રી. તો આપણી પાસે
કોણ એ મળી ગયો. હવે કોણ બી શોધી દઈએ. તો આપણી પાસે કોણ એ બરાબર 40 ડિગ્રી મળી ગયું. હવે ત્યારબાદ આપણે કોણ બી મેળવી કાઢીએ. ચલો કોણ બી માટે કો તો આ સમીકરણ લઈ લો, કો તો આ સમીકરણ લઈ લો. ચલો આપણે આ સમીકરણ લઈ લઈએ છીએ. ચલો એની અંદર કોણ એ પ્લસ કોણ બી બરાબર કેટલા હતા? 60 ડિગ્રી. હવે કોણ એની જે કિંમત જે છે એની અંદર મૂકી દો. ચલો તેથી અહીંયા કરો 40 વત્તા કોણ બી બરાબર 60. હવે તેથી કોણ બી બરાબર આ 40 બરાબરની આ બાજુ આવશે તો માઇનસ થશે. તો 60 માઇનસ 40. તેથી કોણ બી બરાબર તમને મળી જશે 20 ડિગ્રી. ઓકે ચલો કોણ બી મળી ગયો. ચલો કોણ એ તો ઓલરેડી આપણી પાસે મળી ગયો. તો હવે કોણ બી પણ મળી ગયો. હવે કોણ સી શોધવું છે. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો જે ખરું એ કેટલો થતો હોય છે? 180. તો એનો ઉપયોગ કરીશું. અહીંયા લખીશું કોણ એ વત્તા કોણ બી વત્તા કોણ સી બરાબર 180. ચલો એ અને બી ની કિંમત આપણને ઓલરેડી અહીંયા મળી ગઈ છે. એનો ઉપયોગ ત્યાં કરીએ. ચલો એની કિંમત કેટલી હતી? 40. તો 40 વત્તા કોણ બી ની કિંમત કેટલી મળી હતી? 20 વત્તા કોણ સી બરાબર 180. હવે આ બંનેનો સરવાળો શું થશે? 60. તો કોણ સી બરાબર એ 60 જે કરા એ બરાબરની આ બાજુ જશે તો માઇનસ થશે. એનો મતલબ કે 180 માઇનસ શું થશે? 60. ઓકે 180 માઇનસ 60. 180 માઇનસ 60 તો કોણ સી બરાબર આપણી પાસે મળી જાય 120 ડિગ્રી. તો આ રીતે આપણે આપેલ પ્રશ્નમાં ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ આ સમીકરણની મદદથી મેળવી શકીશું. ફરીથી એકવાર ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180. યાદ રાખજો. હવે આગળ વધીએ. તો હવે આપણા આ ઉદાહરણની અંદર રકમમાં કીધું છે કે ત્રિકોણ એબીસીમાં કોણ એ બરાબર 30, કોણ સી બરાબર 50 અને કોણ બી નો દ્વિભાજક. હવે કોણ બી નથી આપ્યો તો પહેલા એ શોધીશું. ચલો સૌથી પહેલા તો ત્રિકોણની રચના કરી લઈએ. ચલો અહીંયા આપણી પાસે માનો લો કે આવો ત્રિકોણ છે. આવો ત્રિકોણ છે. ચલો એને કહીએ એ બી સી. આ રીતે ત્રિકોણ છે. આપણને એ અને સી ના મૂલ્યો આપી દીધા. બી નું મૂલ્ય આપ્યું નથી. આપણે ઉપયોગ કરીશું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો? 180. ચલો તો અહીંયા આપણે આપણું કામ શરૂ કરીએ. તો આપણે જાણીએ છીએ કે કોણ એ વત્તા કોણ બી વત્તા કોણ સી બરાબર શું થાય? 180. હવે આપણને આપ્યા છે કોણ એ નું મૂલ્ય કેટલું આપ્યું? 30. ઓકે ચલો એના પછી પ્લસ કોણ બી આપેલા નથી એ મેળવવાના છે. ચલો વત્તા કોણ સી બરાબર કેટલા? 50 બરાબર 180. ઓકે ચલો હવે 30 ને 50 80. તેથી આ કોણ બી બરાબર હવે આ 80 જે કરા એ ડાબી બાજુથી જમણી બાજુ જાય એ વખતે ઋણ થશે. તો 180 માંથી 80 બાદ થશે. તેથી આપણી પાસે મળશે કોણ બી બરાબર 180 માંથી 80 ગયા તો કેટલા મળ્યા? 100. ઓકે તો કોણ બી નું મૂલ્ય આપણને મળી ગયું. હવે કોણ બી નું મૂલ્ય કેટલું છે? 100. હવે કહે છે કે કોણ બી નો દ્વિભાજક. બેટા દ્વિભાજકનો મતલબ એ થાય કે એવો રેખાખંડ જે આ બી ખૂણાના બે સરખા ભાગ કરે. ઓકે ચલો એ દ્વિભાજકની રચના કરીએ. ચલો અહીંયા એ દ્વિભાજક અહીંયા હું દોરું છું. અહીંથી બી નો દ્વિભાજક ઓકે એ એસી ને કોને? એસી ને કયા બિંદુમાં મળે છે? તો ડી બિંદુમાં મળે છે. તો અહીંયા કીધું કે આ બિંદુ જે છે એ કયું બિંદુ છે? ડી. તો આપણને કીધું કે અહીંયા
આ બંને ખૂણા મેળવો ADB. કયો ખૂણો? ADB. અને બીજો કયો ખૂણો મેળવવાનો કીધો? તો બીજો ખૂણો મેળવવાનો કીધો CDB. કયો? CDB. તો આપણી પાસે આ શોધવાનું છે, આ ખૂણો અને આ ખૂણો. તો આ ખૂણાને હું X કહી દઉં, આ ખૂણાને હું Y કહી દઉં. ઠીક છે. ચલો ફરી પાછું કહી દઉં કે આ C નું મૂલ્ય કેટલું આપ્યું છે? C નું મૂલ્ય 50 આપેલું છે. ઓકે, 50. અને A નું મૂલ્ય કેટલું આપ્યું છે? 30. તો આ મૂલ્ય આપણને આપ્યું છે 30 ડિગ્રી. ઓકે, હવે આપણે આ X અને Y શોધવા છે. અહીંયા આ BD જે ખરો એ કોણ B નો દ્વિભાજક હતો. તો કોણ B નું ટોટલ મૂલ્ય કેટલું હતું? 100. તો એના કેટલા ભાગ થતા હશે? તો 50 ડિગ્રી. અને આ બીજો ખૂણો બનશે એ 50 ડિગ્રી. અહીંયા આપણે આકૃતિને જોઈએ તો આપણી પાસે બે ત્રિકોણ છે. પહેલો એક ત્રિકોણ જે હું લખું છું, જોજો બરાબર. ત્રિકોણ, પહેલો ત્રિકોણ ADB. ત્રિકોણ ADB માં આપણે જાણીએ છીએ કોઈ પણ ત્રિકોણ હોય એના ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180. ઓકે, ચલો તો ત્રિકોણ ADB ઉપર ધ્યાન આપજો. ત્રિકોણ ADB ક્યાં છે? તો હું અહીંયા જે આકૃતિમાં માર્ક કરું છું, જોજો. તો ત્રિકોણ ADB, આ ત્રિકોણ જે તમે જોઈ રહ્યા છો એ ત્રિકોણ છે ત્રિકોણ ADB. મારી ફિંગર જો ફરે છે ત્યાં બરાબર ધ્યાન આપજો. ઓકે, તો ત્રિકોણ ADB માં વળી પાછું કહી દઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો? 180. ચલો તો અહીંયા આપણે એને દર્શાવીએ. ચલો પહેલો ખૂણો લખીએ છીએ. ઓકે, BAD એટલે કે કોણ BAD. એને હું ડાયરેક્ટ A પણ લખી શકું, પણ આપણે પૂરું લખીએ. ચલો BAD, કોણ BAD વત્તા, ચલો બીજો ખૂણો ADB, કોણ ADB વત્તા, ચલો DBA, કોણ DBA. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180. હું આ વાત તમારા મગજમાં ફિટ કરી દઈશ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180. ઓકે, 180. તો અહીંયા આપણી પાસે BAD એટલે કે આ ખૂણો કેટલો છે? તો 30 ડિગ્રી વત્તા, ચલો ત્રિકોણ ADB એના બરાબર આપણે શું લીધું છે? X વત્તા ત્રિકોણ DBA તો એ કેટલો છે? 50 બરાબર 180. ચલો આ બંને કેટલા થયા? 50 ને 30, 80. તેથી X બરાબર એ 80 બરાબરની આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો 180 માંથી 80 ગયા તો આગળ અગાઉ આપણે દેખ્યું છે કેટલા થતા હતા? 100 ડિગ્રી. એનો મતલબ તેથી આપણે લખી દઈએ કયો ખૂણો મળ્યો? ADB. કોણ ADB બરાબર આપણને મળી ગયા 100 ડિગ્રી. કેટલા? 100 ડિગ્રી. પહેલો આપણો જવાબ આપણને મળી ગયો. હવે બીજો ત્રિકોણ, કામ પત્યું નથી. હવે બીજા ત્રિકોણને માર્ક કરું છું, બરાબર ધ્યાનથી જોજો. અહીંયા બીજો ત્રિકોણ ક્યાં છે? તો BDC. ઓકે, BDC આ ત્રિકોણ તમે જોતા હશો. ચલો એ ત્રિકોણમાં પણ આપણી શરતનું પાલન કરીશું. ઓકે, ચલો શું હતું ભાઈ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો? 180. ચલો તો એના પર કામ કરીએ. ચલો તો અહીંયા થોડી જગ્યાનો ઇસ્યુ છે, હું એને ક્લિયર કરી દઉં. ઓકે, ચલો લખીએ ત્રિકોણ. કયા ત્રિકોણમાં? તો BDC માં. ત્રિકોણ BDC માં ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 180. ચલો ત્રણ ખૂણાઓ લખીએ.
કોણ કોણ બી ડી સી વત્તા, ચલો બીજો ખૂણો ડી સી બી, કોણ ડી સી બી વત્તા કોણ સી બી ડી, કોણ સી બી ડી બરાબર શું થશે 180. ચલો હવે અહીંયા આપણી પાસે BDC એ શોધવાનું છે. ઓકે, અને એના બરાબર આપણે શું ધારેલા છે તો y વત્તા ચલો કોણ DCB બરાબર કેટલા છે 50. ઓકે, એ ખૂણો C પણ કહી શકાય. ઓકે, ખૂણો C પણ કહી શકાય વત્તા ચલો કોણ CBD બરાબર કેટલા 50 બરાબર 180. ઓકે, ચલો આ 50 ને 50 કેટલા 100 પેલી બાજુ જશે માઇનસ થશે, તેથી y બરાબર 180 માઇનસ 100, તેથી y બરાબર 180 માંથી 100 માઇનસ કરીએ તો આપણી પાસે વચ્ચે 80, મતલબ કે આપણો આ ખૂણો કયો CDB. ચલો CDB ખૂણો કોણ CDB નું મૂલ્ય થશે 80 ડિગ્રી. ચલો તો આ રીતે આપણે કોઈ પણ આવો એક્ઝામ્પલ હોય એનું સમાધાન એનું સોલ્યુશન આપણે આની મદદથી કરી શકીશું. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. આપણી પાસે નવો પોઈન્ટ છે સમબાજુ ત્રિકોણ. ચલો સમબાજુ ત્રિકોણ નો મતલબ છે કે એવો ત્રિકોણ કે જેની ત્રણેય બાજુઓ સમાન હોય તો તેવા ત્રિકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ. હવે દેખો આ ત્રિકોણ આપણે કહીએ કે સમબાજુ ત્રિકોણ છે તો એના માટે આપણે લખીશું કે રેખાખંડ AB ની લંબાઈ બરાબર રેખાખંડ BC ની લંબાઈ બરાબર રેખાખંડ CA ની લંબાઈ. ત્રણેયની લંબાઈઓ કેવી છે સમાન. હવે આપણે બા શરત અનુસાર, કઈ શરત અનુસાર બા શરત, હું આની વાત નથી કરવાનો, ટેન્શન નહીં લેતા, સીધી વાત કરીશ કે યાદ રાખો કે સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય બાજુઓ સમાન, એવી રીતે ત્રણેય ખૂણાઓ પણ કેવા સમાન. ત્રણેય ખૂણાઓ પણ સમાન કેટલા તો 60 ડિગ્રી. કેટલા 60 ડિગ્રી. તો સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય 60 ડિગ્રી. ઓકે, ચલો આ કેવી રીતે આવ્યું એ પણ આપણે વેરીફાઈ કરી લઈએ. ચલો અહીંયા બા શરત અનુસાર આપણે લખીશું કે ત્રિકોણના દરેક ખૂણા સમાન હોય. ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ સમાન હોય તો એનો મતલબ એ થયો કે કોણ A બરાબર કોણ B બરાબર કોણ C અને એના બરાબર આપણે x ધારી લઈએ. શું ધારી લઈએ? x. હવે આપણા પાસે આપણું સૂત્ર છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કોણ A વત્તા કોણ B વત્તા કોણ C બરાબર 180. ચલો આપણે અહીંયા મૂકીશું x. કોણ B નું પણ મૂલ્ય કેટલું છે x વત્તા કોણ C નું પણ મૂલ્ય કેટલું છે x બરાબર 180. તેથી 3x બરાબર 180. તો x બરાબર થઈ જશે 180 ભાગ્યા 3 બરાબર 60 ડિગ્રી. તો આપણે જે ધાર્યું હતું ત્યાં આપણે એની કિંમત આપણે મૂકી દઈએ છીએ કે ત્રણેય ખૂણાઓ કેટલા મૂલ્યના થશે તો એના બરાબર થશે 60 ડિગ્રી. બરાબર 60 ડિગ્રી. તો અહીંયા આપણે નોંધ્યું કે સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણના ત્રણેય બાજુઓ કેવી હોય સમાન. એ સાથે સાથે દરેક ખૂણાનું માપ યાદ રાખજો 60 ડિગ્રી. આ ત્રિકોણ તમને રોજ આવશે ફિઝિક્સની અંદર, રોજ સમજી લો. એકાદો દાખલો તો સમબાજુ ત્રિકોણનો હશે નશે. ઓકે, ચલો યાદ રાખી લેજો. હવે ત્યાર પછી આગળ ત્રિકોણની મધ્યગા.
બહુ અગત્યનો પોઈન્ટ. ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુના મધ્યબિંદુ, ત્રિકોણનું કોઈ પણ શિરોબિંદુ લઈ લો. ઓકે, ત્રિકોણના કેટલા શિરોબિંદુ છે? તો આના શિરોબિંદુ કહેવાય. આને શું કહેવાય? શિરોબિંદુ. આને કહેવાય શિરોબિંદુ. ચલો, અહીંયા આપણી પાસે આ જે ત્રિકોણ દર્શાવ્યો છે એને 3 શિરોબિંદુ છે, એ, બી અને સી. તો ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુના મધ્યબિંદુ. હવે મધ્યબિંદુનો મતલબ શું છે? તો મધ્યબિંદુનો મતલબ કે આ બીસી બાજુ છે, એની લંબાઈ માની લો કે 10 છે, 10 સેન્ટીમીટર, 10 એકમ, જે કંઈ પણ હોય, તો એનું મધ્યબિંદુ અહીંયા ક્યાંક હશે. એનું મધ્યબિંદુ અહીંયા ક્યાંક હશે. ઓકે, ચલો, મધ્યબિંદુનો મતલબ મધ્યબિંદુ એ આ રેખાખંડનું 2 સરખા ભાગની અંદર વિભાજન કરતું હોય. ઓકે, તો આ 10 હોય તો આટલી લંબાઈ 5 થશે ને આટલી લંબાઈ પણ કેટલી થશે? 5. તો આ ડી એ આ બીસી નું મધ્યબિંદુ છે. ચલો, હું લખું છું કે અહીં ડી એ રેખાખંડ બીસી નું મધ્ય બિંદુ છે. એવી રીતે હું અહીંયા એસી નું મધ્યબિંદુ લઈ લઉં, ઈ. તો લખીએ ઈ એ રેખાખંડ એસી નું મધ્યબિંદુ. મધ્યબિંદુ એટલે એ બિંદુ રેખાખંડનું 2 સરખા ભાગની અંદર વિભાજન કરશે. ચલો, એવી રીતે અહીંયા આ એ બી નું મધ્યબિંદુ અહીંયા લઈ લઉં છું, એફ. તો એફ એ રેખાખંડ એ બી નું મધ્યબિંદુ છે. મધ્યબિંદુ છે. હવે ત્રિકોણના શિરોબિંદુથી તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને મધ્યગા કહે છે. ચલો, મધ્યગા પહેલી બતાવીએ. અહીંયા મધ્યગા બતાવવા માટે આપણે જોઈએ, ચલો, આ બિંદુ એ શિરોબિંદુ, હવે એની સામેની બાજુ કઈ છે? બીસી. તો એનું મધ્યબિંદુ કયું છે? ડી. તો આ બંનેને જોડતો રેખાખંડ, આ બંનેને જોડતો રેખાખંડ એને કહેવાશે મધ્યગા. તો આપણી પહેલી મધ્યગા મળી, એડી. પહેલી મધ્યગા કઈ મળી? એડી. ઠીક છે. હવે બીજી, ચલો, શિરોબિંદુ બી, એની સામેની બાજુ કઈ થઈ? એસી. તો એનું મધ્યબિંદુ કયું છે? ઈ. તો મારે અહીંથી મધ્યગા બનાવવી હોય તો આ રીતે દોરી શકું. ચલો, તો બીજી મધ્યગા થઈ ગઈ આપણી બીઈ. ત્યાર પછી આ શિરોબિંદુ ની સામેની બાજુ કઈ છે? એ બી. અને એનું મધ્યબિંદુ કયું છે? એફ. તો અહીંથી આમ દોરું તો આપણી પાસે આ મધ્યગા થઈ ગઈ સી એફ. તો થઈ ગઈ સી એફ. ઓકે, તો આ 3 મધ્યગાઓ છે. તો કોઈ પૂછે કે ત્રિકોણને કેટલી મધ્યગાઓ હોય? તો ત્રિકોણને 3 મધ્યગાઓ હોય. તો લખીએ કે ત્રિકોણને 3 મધ્યગાઓ હોય છે. જે તમે આજે ભણી રહ્યા છો એ જ્યારે ફિઝિક્સ ભણવાની જ્યારે શરૂઆત થશે ને એ વખતે ખબર પડશે કે આ વાત કેમ કરવામાં આવી હતી. ઠીક છે, કેમ કે સદીશ ને એ બધું આવશે ને એ વખતે તમે રિયલાઇઝ કરશો કે આ બધું ભણવું જરૂરી હતું. જે લોકો આ ભણ્યા વગર આગળ વધશે ને એ જોજો પોતાના દિમાગમાં રોજ ક્વેશ્ચન માર્ક લઈને ઊભા હશે, આ કેવી રીતે આવ્યું? બરાબર. ચલો, મધ્યગા વિશે આપણે વાત કરી દીધી. ઓકે, ચલો, હવે અહીંયા આપણે જોઈએ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. મધ્ય કેન્દ્ર શું છે? તો ત્રિકોણની 3 મધ્યગાઓ જે બિંદુ આગળ એકબીજાને છેદે તે બિંદુને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહે છે. મધ્યગા વિશે આગળ વાત કરી દીધી. ચલો, મધ્યગાઓ કઈ હતી? તો મધ્યગાઓ હમણાં હાલ આપણે કીધી છે, ફરીથી રિપીટ નથી કરતો, દોરી દઉં છું. ચલો, અહીંયા જોજો. પહેલી એક મધ્યગા અહીંયા આવશે. ઓકે, આને કીધું એડી. ચલો, બીજી મધ્યગા અહીંયા આવશે, આને કીધું બીઈ.
અને ત્રીજી મધ્યગા અહીંયા આવશે. ઓકે, એને કહી દઈએ CF. આ ત્રણેય મધ્યગાઓ આ બિંદુ આગળ છેદે છે, તો આને કહેવાય મધ્ય કેન્દ્ર, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ઓકે, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. કોઈ પૂછે કે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કોને કહેવાય, તો ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ જે બિંદુ આગળ છેદે તે બિંદુને કહેવાય મધ્ય કેન્દ્ર. ઓકે, ચલો. હવે એવો રિવાજ છે કે મધ્ય કેન્દ્રને G વડે દર્શાવવું. તમારે જે વડે દર્શાવવું હોય દર્શાવજો, પણ એવો રિવાજ છે કે મધ્ય કેન્દ્રને આપણે શેના વડે બતાવીશું, તો G વડે. શેના વડે? G વડે. ઓકે, ચલો. હવે આગળ જોઈએ તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર મધ્યગાને 2:1 ગુણોત્તરમાં વિભાજિત કરે છે. ફરી પાછી મધ્યગાઓ દોરી દઈએ. ચલો, ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, ત્રણ મધ્યગાઓ જે બિંદુ આગળ છેદતી હોય એને આપણે કીધું મધ્ય કેન્દ્ર G. હવે આ મધ્ય કેન્દ્ર જે ખરું એ કોઈ પણ મધ્યગા, ચલો D એટલે E અને અહીંયા F. ચલો, આ મધ્ય કેન્દ્ર કોઈ પણ મધ્યગાને કયા ગુણોત્તરમાં વિભાજિત કરશે, તો 2:1. મતલબ કે આ એડી જે ખરું એ મધ્યગાનું વિભાજન કયા કયા ભાગમાં થાય છે, તો કયા ટુકડામાં, તો પહેલો ટુકડો મળ્યો AG અને એના નીચેનો ટુકડો GD, એના નીચેનો ટુકડો GD. બરાબર બરાબર. ચલો, 2:1. કેટલા, તો દેખો AG નું પ્રમાણ એડીમાં, કઈ મધ્યગામાં, મધ્યગા એડીમાં AG ની લંબાઈ નું પ્રમાણ કેટલું છે, 2, અને GD ની લંબાઈનું પ્રમાણ કેટલું છે, 1. એવી રીતે અહીંયા BE મધ્યગામો, કઈ મધ્યગામો, BE મધ્યગામો. BE મધ્યગામાં અહીંયા એના કેટલા ટુકડા પડે છે, દેખો BG અને GE, BG અને GE. હવે એનું પણ પ્રમાણ કેટલું છે, 2:1. દેખો આ પ્રમેય હતું ધોરણ 10માં, પણ હું અત્યારે પ્રમેય ભણાવીશ નહીં, કેમ કે હવે જરૂર નથી. યાદ આ રાખી લો. ઓકે, ચલો. હવે ત્રીજી મધ્યગા એ છે CF. હવે એનું મધ્ય કેન્દ્ર જે કરવું એ કયા કયા ટુકડાઓમાં વિભાજન કરે છે, તો પહેલો ટુકડો અહીંયા CG, જેમ બીજો ટુકડો FG કો GF કો બધી વાત સેમ જ છે. તો GF બરાબર 2:1. ઓકે, યાદ રાખી લેજો. અહીંયા આપણે આ મુદ્દો અહીંયા પૂરો કર્યો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આ એક પ્રમેય હતું ધોરણ 10માં, એની આપણે અત્યારે વાત નથી કરતા. મહત્વની વાત આ હતી, ધ્યાનથી લખી લો અને એને સમજી લો. હવે આગળ વધીએ છીએ. ત્રિકોણનો બહિષ્કોણ, બહારનો ખૂણો. તો દેખો ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ બનાવતા ખૂણાને ત્રિકોણનો બહિષ્કોણ કહે છે, તે ખૂણાનો બહિષ્કોણ કહે છે. ચલો, હું અહીંયા કહું કે કોણ C, આ આપણો ત્રિકોણનો ખૂણો છે, કોણ C. એની સાથે આ આગળ અને આ કિરણને લંબાવું, આમ લંબાવું અને આ પોઈન્ટને નામ આપી દઉં D. તો લંબાવતા મને અહીંયા સાંભળજો, લંબાવતા મને આ જે ખરું એ ખૂણો એ આ C ખૂણાનો બહિષ્કોણ કહેવાશે. કોનો? C ખૂણાનો બહિષ્કોણ કયો થયો? ACD. તો કોણ ACD એ ખૂણા C નો બહિષ્કોણ છે.
ચલો એવી રીતે અહીંયા આ થયો ખૂણો, ત્રિકોણનો ખૂણો એ, ત્રિકોણનો ખૂણો એ. હવે એની સાથે અહીંયા ઈ બતાવી દઉં. ઓકે ચલો, તો બી એ ઈ, આ જે ખૂણો જે ખરો એનો શું થશે? એનો બહિષ્કોણ. શું થશે? એનો બહિષ્કોણ. ચલો એને લખીએ. તો એનો બહિષ્કોણ, એનો બહિષ્કોણ. ચલો, કોણ બી એ ઈ, કોણ બી એ ઈ એ, કોણ એનો બહિષ્કોણ, બહિષ્કોણ છે. ઓકે ચલો એવી રીતે અહીંયા આપણી પાસે ત્રીજો આ ખૂણો બી છે, ખૂણો પી. અહીંયા આપણે લઈ લઈએ એફ. હવે આ ખૂણા બી સાથે રૈખિક જોડ બનાવતો ખૂણો આ છે. ઓકે ચલો એને આપી નામ સી બી એફ. એ આ ખૂણા બી નો શું થયો? બહિષ્કોણ, બહારનો ખૂણો, રૈખિક જોડ બનાવે છે. ઓકે, રૈખિક જોડ વિશે આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરેલી છે. જેને ના ખબર પડી હોય એ પાછળનો વિડીયો જઈ અને જોઈ આવજો. ઠીક છે. ચલો અહીંયા લખીએ કોણ સી બી એફ. સી બી એફ એ કોણ બી નો બહિષ્કોણ છે, બહિષ્કોણ છે. ચલો રેડી. તો શું આટલા જ બહિષ્કોણ મળશે? જો સાંભળો, હજુ આ કિરણો મેં આ બાજુ લંબાયા. ઠીક છે, આને આ બાજુ લંબાયું, આ કિરણને આ બાજુ લંબાયું. હવે જો આમ લંબાવું તો બીજા બહિષ્કોણ મળશે. દેખો આ આકૃતિ, અહીંયા આપણે કહીએ કે આ કિરણને આમ લંબાવ્યું. પહેલા પેલી આકૃતિમાં કઈ દિશામાં લંબાવ્યું હતું? આ દિશામાં. તો આ પણ શું થશે? બહિષ્કોણ થશે. બી નો બહિષ્કોણ. આ શું થશે? એ નો બહિષ્કોણ. અને આ શું થશે? સી નો બહિષ્કોણ. ઓકે ચલો, તો અહીંયા પણ આપણે એ રીતે કામ કરી શકીએ છીએ. હું બધું લખતો નથી, તમે સમજી ગયા છો. સમગ્ર આકૃતિ જો દોરું તો અહીંયા આ જ આકૃતિના અંદર આપણે એને સમજાવી શકીએ છીએ. ચલો, અહીં એક આ કિરણ લીધું હતું, આગળ એક આ કિરણ લીધું હતું અને એક આ કિરણ. તો અહીંયા સી આગળ કેટલા બહિષ્કોણ? 2, 1 અને 2. ચલો બી આગળ કેટલા બહિષ્કોણ? 1 અને 2. અને એ આગળ કેટલા બહિષ્કોણ? 1 અને 2. તો આ રીતે ત્રિકોણના જ્યાં જે ખૂણાઓ જે છે એમની સાથે બહિષ્કોણ કેટલા હોય? 2 હોય. ઠીક છે. ચલો હવે આગળ વધીએ. અહીંયા આપણી પાસે પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ એસીડી નું મૂલ્ય 105 ડિગ્રી છે, કોણ બી બરાબર 35 ડિગ્રી છે. તો ત્રિકોણ એબીસી ના બાકીના ખૂણાના માપ શોધો. દેખો સૌથી પહેલા તો એસીડી. હવે ડી બિંદુ છે નહીં તો સમજો કે ક્યાં કિરણ લંબાઈશું. તો દેખો એસીડી, એસીડી, એસીડી. તો આ કિરણને આપણે આગળ તરફ લંબાઈશું. તો અહીંયા બિંદુ મળશે ડી, અહીંયા બિંદુ મળશે ડી. ચલો, આ એસીડી ખૂણાનું માપ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે બેટા? તો આ ખૂણાનું માપ આપણને આપ્યું છે 105. કેટલું? 105. બહિષ્કોણ છે. શું છે? બહિષ્કોણ. ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ એસીડી 105. એસીડી, એસીડી 105. હવે કોણ બી બરાબર કેટલા આપ્યા છે? 35. કેટલા? 35. તો બાકીના ખૂણાઓ શોધો. એનો મતલબ કે આપણને કીધું છે સી શોધો અને એ શોધો. ચલો, કોણ એ શોધો અને કોણ સી શોધો. ચલો સૌથી પહેલા તો આપણે અગાઉ હમણાં હાલ જ વાત કરી કે આ બહિષ્કોણ જે ખરું એ આ ખૂણા સાથે શું બનાવશે? રૈખિક કોણની જોડ. તો મતલબ કે કોણ એ સી બી
વત્તા કોણ એસીડી, એસીડી નો સરવાળો કેટલો થશે? 180. કેમ કે આ બંને ખૂણા એસીબી, એસીડી રૈખિક કોણના ખૂણા છે, તો એમનો સરવાળો કેટલો થાય? 180. ચલો, આપણી પાસે આ ખૂણો એસીબી એટલે કે ખૂણો સી આપણને મળી જશે, ખૂણો સી વત્તા, ચલો આ ખૂણાનું માપ કેટલું છે? 105, 105 ડિગ્રી બરાબર 180. તેથી કોણ સી બરાબર આપણને મળી ગયા, કોણ સી બરાબર 180 માઇનસ 105. ઓકે, ચલો 180 માઇનસ 105 કરીશું તો આપણી પાસે થઈ જશે 75 ડિગ્રી. ચલો, આ મળી ગયા 75 ડિગ્રી. હવે આ દેખાય છે કે આ ત્રિકોણ છે, ત્રિકોણના બે ખૂણાઓના માપ આપણને મળેલા છે, ત્રીજા ખૂણાનું માપ મેળવવું છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો વળી પાછો કેટલો? 180. ચલો, તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180. એનો મતલબ કે કોણ એ વત્તા કોણ બી વત્તા કોણ સી બરાબર 180. તેથી કોણ એ વત્તા કોણ બી બરાબર કેટલા? 35 વત્તા કોણ સી બરાબર કેટલા? 75 બરાબર 180. ચલો, કેટલા થયા? 110. 110 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જશે, તો તમને મળી જશે કોણ એ બરાબર, ચલો 180 અને આ થશે 110. આ બાજુ ગયા માઇનસ થયા, 180 માંથી 110 બાદ કરીએ તો આપણી પાસે મળી જશે 70. કેટલા? 70 ડિગ્રી. ચલો, તો આ પણ ખૂણાનું માપ મળી ગયું છે. હવે એક જાદુ બતાવું કે અહીંયા ખૂણો એ અને બી, સાંભળજો, અને આ બહિષ્કોણ ઉપર ધ્યાન આપો. આ બહિષ્કોણ કોનો બહિષ્કોણ હતો? કોણ સી નો બહિષ્કોણ હતો. કોણ સી નો બહિષ્કોણ. તો કોણ સી ના બહિષ્કોણનું મૂલ્ય બાકીના બે ખૂણાઓ, સી સિવાયના બાકી કેટલા ખૂણા વધ્યા? એ અને બી. દેખો, કોણ સી ના બહિષ્કોણનું મૂલ્ય બાકીના બે ખૂણાઓ એ અને બી ના સરવાળા બરાબર હોય છે. યાદ રાખો. ચલો, તો આના ઉપરથી એક વાત નોંધી લો કે કોણ એ વત્તા કોણ બી બરાબર બરાબર કોણ સીનો બહિષ્કોણ. કોણ સીનો બહિષ્કોણ કોણ હતો? તો કોણ સીનો બહિષ્કોણ એસીડી. કોણ એસીડી યાદ રાખી લો. કોણ એ પ્લસ કોણ બી બરાબર થશે કોણ એસીડી. ઓકે, ચલો થાય. દેખો, કોણ એ વત્તા કોણ બી બરાબર, ચલો આ કેટલા છે? 70 અને આ કેટલા છે? 35 બરાબર કેટલા થઈ ગયા? 105. બોલો, મળી ગયા? આ બહિષ્કોણ બરાબર મળી ગયું. ઓકે, યાદ રાખી લેજો કે કોણ સી નો બહિષ્કોણ નું જે મૂલ્ય જે ખરું એ ત્રિકોણના બાકીના બે ખૂણાઓના સરવાળા જેટલું હોય. ઓકે, ચલો હવે અહીંયા આપણી પાસે કાટખૂણો એટલે કે કાટકોણ ત્રિકોણ ની વાત છે. કાટકોણ ત્રિકોણ શેને કહેવાશે? તો કોઈ પણ ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. ચલો સાંભળજો, અહીંયા આ કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો કાટખૂણો હશે. કાટખૂણાનો મતલબ આપણે આ રીતે એંગલ બતાવીશું અને આ ખૂણો જે ખરો એ કેટલો થતો હશે? 90 ડિગ્રી. કેટલો થતો હશે? 90 ડિગ્રી. તો એને કહીશું કાટખૂણો. હવે સાંભળો, હવે ત્રિકોણના કેટલા ખૂણા વધ્યા? 1 અને 2. આ જો 90 છે કાટખૂણો છે તો આ બંને એકબીજાના કોટિકોણ
મેં વાત કરી હતી કાલે કે કોટિકોણની જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 90. તો દેખો, કાટકોણ ત્રિકોણના બાકીના બે ખૂણા કેવા હોય છે? પહેલા તો લઘુકોણ. લઘુકોણનો મતલબ જે ખૂણો જે કરો ને એ ખૂણો 90 કરતા કેવા હોય? નાના. કેવા હોય? 90 કરતા નાના. 90 કરતા નાના ખૂણાને કેવું કહેવાશે? લઘુકોણ. ચલો, ગુરુકોણ માટે શું લખતા હતા? તો ગુરુકોણ માટે લખતા હતા કે જે ખૂણો 90 કરતા કેવો હોય? મોટો. ખૂણો ગ્રેટર ધેન 90 એટલે કે 90 કરતા મોટો ખૂણો હોય તો એને આપણે કહીશું ગુરુકોણ. ચલો, લઘુકોણનો મતલબ ખૂણો લેસ ધેન 90 એટલે કે ખૂણો 90 કરતા કેવો હોય? નાનો. તો એ ખૂણાને કેવું કહીશું? લઘુકોણ. હવે સાંભળો, આ બાકીના બે ખૂણા જે ખરા એ અને સી એકબીજાના કોટિકોણ હશે. એનો મતલબ કોટિકોણ માટે આપણે કાલે વાત કરી છે કે કોટિકોણના બે ખૂણાઓનો સરવાળો કોણ એ વત્તા કોણ સી બરાબર કેટલો થશે? 90 ડિગ્રી. કેટલો? 90. હવે દેખો, આ બંનેનો સરવાળો કેટલો થયો? 90. અને આનું માપ કેટલું છે? 90. 90 વત્તા 90. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો? 180. મળી ગયું. ઓકે, ચલો હવે આપણે આટલી વાત સાથે આગળ વધીએ કે ભાઈ પાયથાગોરસનું પ્રમેય કે ભાઈ કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો તેના કર્ણના વર્ગ જેટલો હોય છે. હવે દેખો ભાઈ, કર્ણ ક્યાં હોય? તો અહીંયા થઈ ગયો કાટખૂણો. આ કાટખૂણાની સામેની બાજુ, સાંભળો શું બોલું છું, કાટખૂણાની સામેની બાજુ થશે કર્ણ. ઓકે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ. અને બાકીની આ બે ત્રિકોણની શું કહેવાશે? બાજુઓ. તો કે છે પાયથાગોરસનો પ્રમેય, કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો તેના કર્ણના વર્ગ જેટલો હોય છે. એનો મતલબ કે આપણે AB નો વર્ગ કરીએ. શું કરીએ? એક બાજુ AB નો વર્ગ કરીએ. ઓકે, અને આ બીજી બાજુ BC નો વર્ગ કરીએ. અને બંનેનો શું કરીએ? બંનેનો સરવાળો. તો આ સરવાળો કોના બરાબર મળશે? તો કર્ણ AC ના વર્ગના બરાબર મળશે. ઓકે, ચલો, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ. આ થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય. ચલો, આ જે પાયથાગોરસનો પ્રમેય જે છે એને ઘણી બધી રીતે આપણે અહીંયા પ્રશ્ન અનુસાર કઈ બાજુ મેળવવાની છે એ પ્રમાણે આને બદલી શકીએ છીએ. ધારો કે મને અહીંયા આપી હોય BC અને AC આપી હોય, એનો મતલબ કે આ બાજુ આપેલી હોય, આ બાજુ એટલે કે કર્ણ આપેલો હોય અને કીધું હોય કે AB મેળવો, તો એ વખતે AB ને આ સૂત્રમાંથી કરતા બનાવીશું. તો AB નો વર્ગ બરાબર AC નો વર્ગ માઇનસ આ, જ્યારે આ બાજુ આવશે માઇનસ થશે અને થશે BC નો વર્ગ. તો આપણે લખીશું AB બરાબર શું લખીશું? આ વર્ગ જે ખરો ને એ બરાબરની આ બાજુ એટલે કે જમણી બાજુ જો આપીએ તો એનું વર્ગમૂળ થઈ જાય. તો અહીંયા થશે વર્ગમૂળમાં AC નો વર્ગ માઇનસ BC નો વર્ગ. ઓકે, હવે એવી રીતે જો આપણને કીધું હોય AB આપેલા હોય, AC આપેલા હોય અને BC નથી આપ્યા, શોધવાના છે, તો એ વખતે BC ના વર્ગને જો આપણે કરતા બનાવીએ તો ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? AC નો વર્ગ. હવે AB ના વર્ગને પેલી બાજુ લઈ જાઓ માઇનસ AB નો વર્ગ. ચલો, તો BC ની લંબાઈ માટે આ વર્ગ જે ખરો એ બરાબરની આ બાજુ જો આપીશું તો એ શું થઈ જશે? વર્ગમૂળ. ચલો, તો અહીંયા આપણી પાસે થશે વર્ગમૂળમાં AC નો વર્ગ માઇનસ AB નો વર્ગ. ઓકે, હવે કેટલાક ઉદાહરણો આના જોઈ લઈએ. ચલો, અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે.
કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો બતાવવાનો રહી ગયો છે. ચલો અહીંયા કાટખૂણો છે, આ કાટખૂણો છે બી. કાટખૂણાનો મતલબ છે 90 ડિગ્રી. તો આ સામેની બાજુ શું થઈ ગઈ? કર્ણ. હવે આપણને કીધું કે આ બાજુ શોધો, આ બાજુ શોધો. તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. ચલો, પાયથાગોરસનો પ્રમેય આપણને કહે છે કે ત્રિકોણની બે બાજુઓ, બાજુ 1 અને બાજુ 2 ના વર્ગોનો સરવાળો. ચલો, AB નો વર્ગ વત્તા ચલો BC નો વર્ગ બરાબર કોના બરાબર થશે? AC નો વર્ગ, એટલે કે કર્ણના વર્ગ બરાબર થશે. હવે દેખો, અહીંયા આપણને કર્ણનું મૂલ્ય આપેલું છે, આ બાજુનું મૂલ્ય આપેલું છે, આ બાજુ મેળવવાની છે. ઓકે, ચલો તો BC નો વર્ગને કરતા બનાવો. તો BC નો વર્ગ બરાબર, મેં સૂત્ર આગળ કહી દીધું. તો AC નો વર્ગ, આ AB ના વર્ગને આ બાજુ લાવો તો માઇનસ AB નો વર્ગ. ઓકે, ચલો તેથી BC નો વર્ગ બરાબર, ચલો AC બરાબર કેટલા? 13. તો 13 નો વર્ગ માઇનસ AB બરાબર કેટલા? 5. 5 નો વર્ગ. ઓકે, બરાબર. હવે 13 નો વર્ગ થાય 169. હવે 5 નો વર્ગ થાય 25. તેથી BC નો વર્ગ, ચલો 9 માંથી 5 ગયા તો 4, 6 માંથી 2 ગયા તો 4 અને અહીંયા 1. હવે અહીંયા BC નો વર્ગ છે એને આ બાજુ મૂકીએ તો આનું શું થઈ જાય? વર્ગમૂળ. વર્ગમૂળમાં 144, એટલે કે 144 નું વર્ગમૂળ. યાદ રાખો બેટા, યાદ હોવું જ જોઈએ. કેટલું થાય? 12. તો 12 સેન્ટીમીટર. તો દેખો બેટા, આ એક ત્રિપુટી છે, આ એક ત્રિપુટી. આના બરાબર કેટલું મળ્યું? 12 સેન્ટીમીટર. ત્રિપુટી યાદ કરી લેજો. અહીંયા 5, 12, 13 આ એક પાયથાગોરસની ત્રિપુટી છે કે ભાઈ 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. ચલો, 5 નો વર્ગ કેટલો? 25. 12 નો વર્ગ કેટલો? 144 બરાબર 13 નો વર્ગ. 13 નો વર્ગ 169. સરવાળો માર લો, બંને બાજુ જવાબ કેવો મળશે? સમાન, કેમ કે આ પાયથાગોરસની ત્રિપુટી છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે આપણી પાસે એક બીજું ઉદાહરણ છે. ચલો, અહીંયા આપ્યું કે આ બાજુ અને આ બાજુ નું મૂલ્ય આપેલું છે. આ કાટખૂણો છે, તો કાટખૂણાની સામેની બાજુ શું થશે? કર્ણ. ચલો, તો અહીંયા AC નો વર્ગ બરાબર, આપણે જાણીએ છીએ કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો. તો અહીંયા લખીશું AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ કેટલો? 4 નો વર્ગ, યાદ કરી લેજો. અને BC નો વર્ગ 3 નો વર્ગ. ચલો, AC નો વર્ગ બરાબર 4 નો વર્ગ થશે 16 વત્તા 3 નો વર્ગ થશે 9. 16 ને 9 25. તેથી AC નો વર્ગ બરાબર આપણી પાસે શું મળ્યું? 25. તેથી AC બરાબર વર્ગમૂળમાં 25. ચલો, વર્ગમૂળમાં 25 એટલે વર્ગમૂળ 25 નું કેટલું થાય? 5 સેન્ટીમીટર. તો આપણને આનું મૂલ્ય મળી ગયું 5 સેન્ટીમીટર. આ પણ એક પાયથાગોરસની ત્રિપુટી છે. ચલો, શું લખીશું? 3, 4, 5 યાદ કરી લેજો. પાયથાગોરસની આ પણ એક ત્રિપુટી છે. ઓકે, આ બંને બાજુઓ હશે અને આ હશે કર્ણ. ઓકે, હવે આપણી પાસે આ એક ઉદાહરણ છે જેની અંદર આ બાજુ મેળવવાની છે, આ બાજુ આપેલી છે, કર્ણનું મૂલ્ય આપેલું છે. ચલો, વળી પાછો પાયથાગોરસનો પ્રમેય લખીશું. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, બે બાજુઓના વર્ગોનો શું કર્યો? સરવાળો. બે બાજુઓના વર્ગોનો શું કર્યો? સરવાળો બરાબર કર્ણનો વર્ગ AC નો વર્ગ.
ચલો ભાઈ, AB નો વર્ગ મેળવવાનો છે તો AB નો વર્ગ કરતા બનાવો તો AC નો વર્ગ માઇનસ BC નો વર્ગ. ચલો ભાઈ, અહીંયા AB નો વર્ગ AC બરાબર કેટલા 10, તો 10 નો વર્ગ માઇનસ BC બરાબર કેટલા 8 નો વર્ગ. ઓકે, ચલો ભાઈ, 10 નો વર્ગ કેટલો થાય 100, 8 નો વર્ગ 64, તો 100 માઇનસ 64 થશે 36. તો AB નો વર્ગ બરાબર થઈ ગયા 36. તેથી AB બરાબર થશે વર્ગમૂળમાં 36 અને વર્ગમૂળ 36 નું થાય 6 સેન્ટીમીટર. કેટલું 6 સેન્ટીમીટર. તો આ બાજુ કેટલી મળી ગઈ 6 સેન્ટીમીટર. ઓકે, ચલો તો પાયથાગોરસ ના પ્રમેય સાથે આપણે ત્રિકોણની વાત કરી લીધી છે. હવે આવે છે ત્રિકોણનું ક્ષેત્રફળ. દેખો બેટા, અહીંયા વિડીયો નાના બનશે નહીં, કેમ કે મારે બધું જ રિવિઝન અને અગત્યના પોઈન્ટ એક સાથે જો લેવા છે તો એ વખતે મારે પણ સમય આપવો પડશે અને તમારે પણ સમય આપવો પડશે. હું એ વાતની ખાતરી આપું છું કે જેને આ બેઝિક મેથેમેટિક્સના વિડીયો જોયા હશે, એના પર કામ કર્યું હશે, એનું ફિઝિક્સ બધા કરતાં ઉપર હશે. ઓકે, ચલો તો ધીરજ રાખી અને આ કામની અંદર શ્રદ્ધા રાખો અને કરો તો જ તમને એનું ફળ મળશે. ઓકે, ચલો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર યાદ રાખી લો. 1/2 પાયો ગુણા વેધ. આ સૂત્ર છે ત્રિકોણના ક્ષેત્રફળનું. હવે દેખો, આ જે ત્રિકોણ આપેલું છે એની અંદર આ BC બાજુ જે ખરી એ પાયો છે. એ શું છે? પાયો. ઓકે, હવે વેધનો મતલબ કે સામેના શિરોબિંદુથી એની સામેની બાજુ કઈ પાયો, એના ઉપર દોરેલો વેધ હંમેશા આ બાજુને કેવો હશે? લંબ હશે. કેવો હશે? લંબ. યાદ રાખો, વેધ એટલે આ શિરોબિંદુમાંથી એની સામેની બાજુ BC પર દોરેલો લંબ. આ લંબ જે કરો એ આ BC બાજુને અહીંયા કેટલા ખૂણે હોય? તો 90 ડિગ્રીના ખૂણે હોય. ઓકે, ચલો તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે મળી ગયું. એ બરાબર, ચલો ક્ષેત્રફળને આપણે ઇંગ્લિશમાં એરિયા કહેતા હોઈએ છીએ. તો અહીંયા એરિયા બરાબર 1/2 ગુણા પાયો કયો? BC ગુણા વેધ કયો? AD. ઓકે, તો આ સૂત્ર યાદ રાખી લો. ચલો એનું એક ઉદાહરણ જોઈ લઈએ. ચલો અહીંયા આપણને આ જ ઉદાહરણના અંદર પહેલા સમજી લઈએ કે આપણને જો માની લો કે BC બરાબર આપી દીધા હોય 10 સેન્ટીમીટર અને આ વેધની લંબાઈ AD જે વેધ જે છે એની લંબાઈ માની લો કે 8 સેન્ટીમીટર આપી હોય. કેટલી આપી હોય? 8 સેન્ટીમીટર. તો કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો BC નું મૂલ્ય કેટલું છે? 10 ગુણા આ AD કેટલું છે? 8. ચલો કેટલા થશે? તો અહીંયા થશે 5 ગુણા 8 40. ચલો ક્ષેત્રફળનો એકમ યાદ રાખો, સેન્ટીમીટર ગુણા સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરનો વર્ગ. જે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 1 માં આ બધી વાતો કરવાના છીએ. એકમ ભૌતિક રાશિ. ઓકે,
देखो બધું જ અત્યારથી પ્રી પ્લાનિંગ ઉપર ચાલો. હા, ગણિતની જે વીકનેસ જે કરી એ અહીંયા દૂર કરીને ચાલો. તમને આગળ ફિઝિક્સ એકદમ સરળ લાગશે એ હું ખાતરી આપું છું. ઓકે, ચલો કાટકોણ ત્રિકોણ લીધો છે તો અહીંયા હું લઈ લઉં છું 4 સેન્ટીમીટર અને અહીંયા લઈ લઈએ છીએ 3 સેન્ટીમીટર. તો મેં વાત કરી એ પ્રમાણે આ ત્રિપુટી છે તો આ બાજુ કેટલી થાય? AC બરાબર 5 સેન્ટીમીટર. ચલો, તો આનું ક્ષેત્રફળ કીધું હોય તો દેખો ભાઈ, ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણા વેધ, પાયો ગુણા વેધ. ચલો 1/2. હવે આનો પાયો, આ પાયો થશે BC. BC બરાબર કેટલા છે? 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર ગુણા વેધ. હવે દેખજો ભાઈ, અહીંયા વેધ, વેધની વાત કરીએ તો આ જે AB જે ખરો ને એ આ BC પરનો વેધ કહેવાશે, AB. ઓકે, ચલો તો 3 સેન્ટીમીટર. હવે અહીંયા થશે 2 ગુણા 3 બરાબર થઈ જશે 6. દેખો સેન્ટીમીટર ગુણા સેન્ટીમીટર, સેન્ટીમીટરનો વર્ગ. મેં આગળ વાત કરી એ પ્રમાણે ક્ષેત્રફળનો એકમ થશે સેન્ટીમીટરનો વર્ગ, મીટરનો વર્ગ. એ બધી વાતો આપણે પ્રકરણ 1 માં કરવાના જ છીએ, માપન અને એકમ પદ્ધતિ. ચલો, હવે અહીં સુધી વાત થઈ આપણી ત્રિકોણ વિશે. હવે ત્રિકોણમિતિ વિશે વાત કરી લઈએ. એના માત્ર ને માત્ર આજે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે જ વાત કરીશું, એના પછી રોકાઈશું. ચલો, સૌથી પહેલા ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે ગુણોત્તરોમાં માની લો કે આપણે એક આ ખૂણો લઈએ છીએ, આપણો ઇન્ટરેસ્ટનો ખૂણો આ છે અને એ ખૂણાને કહેવાનો થીટા. શું કહેવાનો? થીટા. હવે દેખો આ ખૂણા માટે, આ ખૂણા માટે, આ ખૂણા માટે આ થશે AB સામેની બાજુ. શું થશે? સામેની બાજુ. ચલો, આ ખૂણા માટે આ AB શું થશે? સામેની બાજુ. અને આ BC જે ખરી એ શું થશે? પાસેની બાજુ. શું થશે? પાસેની બાજુ. ચલો, સાબા અને આ પાબા અને આ થશે કર્ણ. પાયથાગોરસનો પ્રમેય, કાટકોણ ત્રિકોણ આપણે આગળ ભણી ગયા છીએ. હવે અહીંયા પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તર મારે લખવો હોય એ છે સાઇન થીટા. શું છે? સાઇન થીટા. સાઇન થીટા બરાબર યાદ રાખો આ ખૂણાનો સાઇન, આ ખૂણાનો સાઇન, થીટા ખૂણાનો, આ ખૂણા C નો સાઇન નો ગુણોત્તર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ કઈ છે? આ AB, AB ભાગ્યા કર્ણ. કર્ણ શું છે? AC. કર્ણ છે AC. ઓકે, ચલો. હવે એવી રીતે બીજો ગુણોત્તર cos થીટા બરાબર પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ, આ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, પાસેની બાજુ, પાસેની બાજુ. ચલો, BC ભાગ્યા AC. ઓકે, ચલો, 2 ગુણોત્તર થયા. હવે ત્રીજો ગુણોત્તર જોઈએ. ચલો, હવે એવી રીતે આ જ ખૂણો થીટા, એના માટે એક ગુણોત્તર tan થીટા. tan થીટા, tan થીટાનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો, આ ખૂણાની સામેની બાજુ કઈ છે? AB અને પાસેની બાજુ કઈ છે? BC. ચલો, AB ભાગ્યા BC. ઓકે, હવે એના પછી કોટ થીટા. કોટ થીટા બરાબર થશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ચલો, તો પાસેની બાજુ કઈ છે? BC ભાગ્યા સામેની બાજુ કઈ છે? AB. ઓકે, રેડી. હવે એના પછી એક છે કોસેક થીટા. શું છે? કોસેક થીટા. કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા
કર્ણ ભાગ્યા સામેની બાજુ, કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ કયો છે? એસી. પાસે ઓકે, સામેની બાજુ કઈ છે? એબી. ઓકે, એવી રીતે એક છે સેક થીટા. સેક થીટા, સેક થીટાનું સૂત્ર કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ચલો, કર્ણ, કર્ણ કયો છે? એસી ભાગ્યા પાસેની બાજુ બીસી. ઓકે, ચલો આજે માત્ર અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે ત્રિકોણમિતિની શરૂઆત કરીશું. અહીંયા હવે ત્રિકોણમિતિની અંદર જે આગળ જે ભાગની અંદર હું વાત કરવા જઈ રહ્યો છું એ કદાચ તમે ધોરણ 10ની અંદર નહીં શીખ્યા હોય. હા, કેટલીક મેટર જે કરી એ ધોરણ 10 જેવી જ આવશે જે તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો. કેટલાક જે બેઝિકના વિદ્યાર્થીઓ જે છે એમને ત્રિકોણમિતિનો ટચ ઓછો થયો છે, તો એ લોકોને જો આગળ વિજ્ઞાન પ્રવાહમાં 11-12 સાયન્સની અંદર જ્યારે કામ કરવાનું થાય ત્યારે એમને એક લેવલ સુધી ત્રિકોણમિતિ તો આવડવું જ જોઈએ, તો જ કામ ચાલશે. ઓકે, ચલો, આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર મજા આવી હશે. આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને પણ આપણી સાથે જોડો. ધન્યવાદ.